હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે જવું છે શિવાલયે। એટલે હમણાં ઠંડી છે ને એટલે આપણે શિવાલયે નિરાંતે જઈશું અને વાડીએ કઈ આપણે બહુ કામ નથી એટલે કઈ વહેલું જવાની જરૂર ન હોય। અને દેવાંશી પપ્પા જો અત્યારમાં આવા ઠંડીના મને સરસ તાજે તાજા ફૂલ લઈ આવી દીધા ને હું શિવાલયે હવે અત્યારે જાઉં છું શિવજીને ચડાવવા। એટલે એને જવામાં ઠંડી લાગી નહીં એટલે મારાથી જાજુ પડતો એને મળે અત્યારમાં લઈ આવી દેવા। એમ જ બેયનો ભાગ ભલે મારી તમે લઈ લેજો પણ મારે નથી જોતો। અને આપણે શિવજી તો આંગણામાં જ છે એ વાત બહુ આનંદની છે મારા માટે તો કે શિવજી આંગણામાં છે એટલે આપણે રોજ શિવાલયે જવાનું પછી જ આપણા રાબેતા મુજબ કામે ચડવાનું। જ્યાં લગન જીવ છે ત્યાં લગન શિવ શિવ ને શિવ। હાલો હવે શિવાલય જો આપણે બનાવવાના છે અડદિયા અને આપણા વાડીવાળા માણસો માટે એટલે આપણે 1 કિલો અડદનો લોટ લઈ લીધો છે કરકરો, 1 કિલો ઘી લઈ લીધું છે, 1 કિલો હાકર લઈ લીધી છે ને બદામ ને કાજુ અને ધાબો દેવા માટે દૂધ ને ઘી। અને હવે આપણે ધાબો દઈ દઈને આજ તો આપણે કામ કરવાનું છે આખો દિવસ અડદિયાનું જ। એટલે બપોરે ઘરે જાઉં એટલે ઘરની રસોઈ બનીને બપોર પછી પાછું અડદિયાનો જ રાઉન્ડ આવશે। કારણ કે દેવાનસિંહ પપ્પા કેટલા દિવસ થયા કે છે કે હવે કેદી અડદિયા બનાવવા છે આજ આખો દી અડદિયા જ હાલવાના। એટલે અત્યારમાં કીધું આ વાડીવાળા લોકોને ઘી આપણે ગોતી દીધું છે, ચોખ્ખું જ ઘી છે ઘર ઘર આવત એટલે એને બનાવી દઈ અને પછી આપણા બપોર પછી બનાવી દઈએ। તો હાલો હવે ચૂલામાં તાપ કરી દે એમ કહું છું। આપણે કારીગર જ કરે ને અડદી કારીગર જ કરે તો એ છતાં હાલે લાકડું સારું જગવી દો એટલે થઈ જાય એક ફેરામાં અડદિયો કમ્પ્લીટ થઈ જાય, કઈ વાર ના લાગે। આમે આને ધીમા તાપે શેકવા હોય ને અહીંયા તો એ મજા આવે। આમી મકાઈ દેખાય ને ગંગા દેખાય ને કરંજના સાયા હેઠે બનાવવાની બહુ મજા આવે બેઠા બેઠા અડદિયા। ઘરે આવી મજા ન આવે ગેસ ઉપર ઊભા ઊભા એટલે મેં કીધું અત્યારમાં પેલા વાળીના બનાવી નાખી એમ। તો હવે આપણે ધાબો દઈને લોટ ચારી નાખી અને ધાબો દેવાનું મેઇન કારણ છે કે અડદિયા કણિયું વાળા થાય એમ। તો હવે આપણે બકડિયું મૂકી દીધું છે તાપ દેવાનસિંહ પપ્પાએ સરસ કરી દીધું કઈ ઘટે નહીં એવો। થોડોક ધુવાણો થયો હોય પણ હમણાં થઈ જાય રેડી। આમાં હે ને બર્તનો છે ને એટલે આપણે તાપ ધુવાળો નહીં થાય એ તો થોડીક વાર તો થાય ને કઈ ગેસ નથી ચૂલો છે વાંધો નહીં આવે એટલે ઘી ઓગળી જાય ને કઈ વાર ન લાગે કાંઈ કા થઈ કા આમાં શું વાર લાગે। આપણે મહિના બનાવે અડદિયા અને આપણે શિયાળું પવન અત્યારે ધીમો ધીમો પાછો વરી ગયો છે કારણ કે નકર કાલ તો પવન અવાવરું થઈ ગયો તો ઉગમનો નહીં વાતો તો પણ અત્યારે થોડુંક વાતાવરણ પાછું ઠંડુ થઈ ગયું છે અને ઠંડા વાતાવરણમાં શિયાળામાં અડદિયા બનતા હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં વાડીએ બેઠા બેઠા નિરાતે કા આનંદ જાય સાયું છે વાતાવરણ ઠંડુ છે હા અને અડદિયા બને પછી આમાં ઘટે શું બીજું હવે કઈ ઘટતું જ નથી આનંદમાં જે રહેવાનું ને આનંદમાં જ રહીશે। આપને કઈ પ્રશ્ન છે જ નહીં વાડીએ રોજ ઉઠીને આવવું પડે જ તોય કેટલી મજા આવે। આ મજા સિટીમાં ન જડે કારણ કે જો હવે સુવિધા થઈ ગઈ સિટી વાળા આવી મજા લેવા વાડે ગામડે આવતા હોય કે હાલો રજા હોય એટલે ગામડે જાય દેવતા રે ને એટલે એને બધું મળી જાય સિટી નું થઈ જાય ને ગામડાનું થઈ જાય આપણે થોડાક દી જઈ આવી તો આપણે બી થઈ જાય ફરી આવી એટલે ક્યાંક બહાર જો લોટ આપણે ધીમે તાપે શેકવાનું ચાલુ છે ધીમે તાપે શેકવાનું હોય। ઘી હવે છૂટું પડ્યું એમ થાય કેટલું ઘી છે જો લોટ શેકાય ને એમ ઘી પાછું છૂટું પડે ને પેલા નાખ્યું હોય ને ત્યારે એમ થાય કે આમાં ઘી ઓછું પડશે એમ એવું લાગે છે કે અડદિયા બને કારણ કે અડદિયા વસ્તુ એવી છે ને કે 3 પાડો હોવા સેટા અડદિયા બનતા હોય ને
તોય આપણે સુગંધ આવે એમ અહીંયા હવે આમાં કઈક એમ લાગે કે ના અડદિયાની સુગંધ આવી બેઠા બેઠા, કારણ કે પવન આમ છે પણ સુગંધ આમ હમી આવે તો એને હળદિયા વસ્તુ એવી છે કે આને સાનું મની બનાવીને ખાઈ ન શકે. એ વાત સાચી. કોઈને એમ હોય કે સાનું મની બનાવી લે તો એ વસ્તુ આ ન ખવાય. આ બાર સુગંધ આવે જ. અડદિયાનો લોટ શેકાતો હોય ને ખબર પડી જ જાય, ખબર પડી જ જાય કે અડદિયા ક્યાંક બને છે. પણ એ ઓરિજિનલ ઘીમાં બનતા ને તો હો, બાકી નકર જો એવી સુગંધ ન આવે. હા, આપણે તો ચોખ્ખું જ ઘી હોય. અને હવે થોડીક જ વાર છે શેકાવાની. શેકાવાય આવ્યો છે એટલે તમને વધુ થોડીક સુગંધ આવતી. સાફ કરવું હવે? ના ના, થઈ ગયો રાત. હમણાં જરીક વાર રહીને ઉતાર લેવો. જો હવે આપણે અડદિયાનો લોટ શેકાઈ ગયો છે અને આપણે અડદિયા બનાવવા માટે ચાહણી લેતા નથી. ચાહણીની ઝંઝટ વગર અડદિયા બનાવી છે ને હાકરમાં જ બનાવી. એટલે આપણે હાકર દરી લીધી છે અને હવે આપણે એમાં હાકર નાખી દેવું, મિક્સ કરીને ત્રાસમાં ધારી દેવું. હવે પેલા નાખી દઈએ આપણે કાજુ અને બદામ. હવે નાખી દેવું આપણે હાકર. હવે આપણે આમાં હાકર નાખી મિક્સ કરી નાખી. ગરમ ગરમ હોય ને લોટ શેકી નીચે લઈને ત્યાં જ નાખી દેવાની. આવી રીતના મિક્સ કરો ને એટલે અડદિયો એકદમ સરસ જામી જ જાય. અડદિયામાં ચાહણીની જરૂર નથી. આપણે દળેલી હાકર નાખીને મિક્સ કરી નાખો ને તો એ અડદિયા તમારા તૈયાર થઈ જાય. નકર ચાહણી લેવા માટે જ બધાને પ્રશ્ન થતો હોય કે ચાહણી કેવી રીતના થાય ને અડદિયો થાય નો થાય. ના કાંઈ ઉપાધિ જ નહીં. આપણે આવી રીતના બનાવી છે ને આપણે અડદિયા બનીને સરસ તૈયાર થઈ જ જાય છે. કા દેવાંશી પપ્પા? એમાં કઈ ઘટે જ નહીં, અસલ બની ગયા. હવે ઢારી દ્યો ને એટલી વાર હે ખાલી. હમણાં થોડીક વાર મિક્સ કરવા પડે. આપણે હાકર નાખી હોય ને એટલે થોડીક વાર આમાં મિક્સ કરીને આમાં ચાહણી અડદિયામાં હોય એક તારની એટલે આમાં ગરમા ગરમમાં નાખો ને તા ચાહણી આવી જાય. હા, કમ્પ્લીટ થઈ ગયા. હવે કઈ ઘટે નહીં. એવા આપણે તો ત્રાસમાં નાખીને વયા જઈશી. હવે વારવા છે તો વાર લે, થોડીક વાર રહીને વરી જાહે. વારવા છે તો નકર પછી ઢેફલા પાડી લે. હા, આપણે અડદિયા બનીને થઈ ગયા તૈયાર. હજી આમાં ઉપર આ બધું ઘી જામી જાહે ને એટલે જામી જાહે ને અડદિયામાં ઉપર ઘી જામે ને ત્યાં જ અડદિયો કહેવાય. હા, એમાં કઈ ઘટે જ નહીં. અસલ અને શિયાળામાં તો ઓલું ઘી જ ખાવાનું હોય. જો આપણે આજે છે શનિવાર અને હું રહ્યો છું શનિવાર, એટલે ભૂખ લાગી છે બહુ. તો હવે વાર કેટલીક છે જમવાની? કઈ વાર નથી. શનિવારનું મેનુ એટલે શનિવારનું જ બન્યું છે. જો ડુંગળી, પાપડ, બાજરાના રોટલા, લાલ મરચું ભેગું ખાવાનું. એમ તીખું લાગે એમ નહીં ખાવાનું. તીખા બહુ જ છે, ખાઈ શકે ને. અને અડદની દાળ એટલે મારા દેવાંશને બહુ જ વાલી અડદની દાળ. અને આમાંય લાલ મરચું ને લીલું લસણ ને ખાંડીને બધું નાખ્યું છે. એટલે શનિવારના રોટલા અને અડદની દાળ હોય ને કાઈ જોઈએ કાઈ જોઈ નહીં. અડદિયા જેવું જ કહેવાય. હા, કેમ? અડદિયાથી ખરા કે ને અડદિયાથી વિશેષ. અડદિયા આ ખાઈ શકો ને એટલે અડદિયા નો ખાઈ શકે. અને આમાં પાછું ભેગું માખણ. હા, એટલે કઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં. માખણ ફ્રીજમાં પડ્યું છે એટલે હમણાં બહાર બધું લેવું ને ત્યારે લઈ લે. તો અત્યારે આપણે જમીન ફ્રી થઈ ગયા એટલે ફ્રી થઈને પાછા આપણે જે કામ અધૂરું હતું અહીંયા અડદિયા બનાવવાનું હવે પૂરું કરી નાખ્યું. કારણ કે નકર પાછા મેં કીધું ઘરના અડદિયા બનાવવાનું રહી જાય એટલે અત્યારે બનાવી નાખી. બાને કીધું આપણે જમી ઊભા થઈ. અડધા પલે તો પોકી ગયા એવું લાગે છે આપને, કારણ કે એમ તો થોડીક તો સવારે જોયા ને એટલે મને ખબર પડવા માંડી છે. હવે તો પાછા બનાવીને ત્યાં તમારે જ બનાવી દેવાના. પોકી ગયા કે નહીં અડધા પલે? ઉગી ગયા એ વાત સાચી છે. હવે આવડી જ ગયા છે તમને. હજી જોઈએ એવી સુગંધ નથી આવતી હો. હજી થોડીક વાર છે ને શેકાવાની એટલે. શેકાઈ જાય ને એટલે સુગંધ આવવા માંડશે. શેકાતા જાય ને એમ સુગંધ આવતી જાય. આપણે ગામડામાં તો 1:30 વાગે બધા આરામ માથે જ હોય. નવરા થઈ જાય વહેલા. પણ
આવીને વાડીએથી સીધા જ બનાવતા પણ પ્રશ્ન એ તો તમે શનિવાર ગયા હતા એટલે તમારે જમવા વહેલું છે 12 વાગ્યામાં એટલે અમે પેલા પપ્પાને જમવા દઈ હતી પછી નિરાતે બનાવી એમ આમાં કઈ વાર બહુ લાગે નહીં કલાકમાં તો કમ્પ્લીટ થઈ ગયું પેંડા બનાવતા હોય એના કરતા 10 ગણા હારા પેંડા પાછા બનાવશો આપણે ગંગા વ્યાહે તે અને ઘી તો આપણે ઘરનું જ હતું તો હજી એટલું વધ્યું પણ પાછું ભેગું થાય એટલે પાછા અડદિયા બનાવી નાખે ચાલુ જ રાખવા હમણાં હા 3 રાઉન્ડ લઈ લ્યો ઉપર ઉપર હમણાં તો કામમાં નવરાનો છે એમાં અડદિયા નો ખાતા બોલો પાછા ભાઈ આપડા વહી ગયા હતા એમાં 15 દિવસ અને કામમાં પેલા કામ હતું પછી સીધા ઈ બીજું કે ભાખરોડા વયા ગયા આમ એમ બધું સેટિંગ વિખાઈ ગયું દેવાસી પપ્પાએ હંભાઈ રાખો અડદિયા 2-3 વાર હંભાઈ હવે આપણો લોટ શેકાઈને થઈ ગયો છે તૈયાર એટલે હવે દેવાંશી પપ્પાને કહે કે કાજુ બદામ ને હાકર બાઈને લઈ લ્યો એટલે આપણે હાકર નાખીને આયા ત્રાસમાં ઢારી દઈ એમ નું કેતા અડદિયો વારવો તો મારે પાસે 3 વાગશે થેપલા પાડ દેજો ને હાલશે સ્વાદ તો એક જ આવવાનો છે ને તમે અડદિયો વાળીને ખાવ કે ઢેપલી ખાવ એમાં હું ફેર પડે અને અડદિયો ગરમ ગરમ જોઈને ખાવાનું મન થાય પણ ખવાય એવી જગ્યા નથી કારણ કે અડદની દાળ ને બાજરાનો રોટલો ખાઈ લીધો છે તો આની જગ્યા જગ્યાએ નથી હવે કાજુ નાખી દે બદામ ને કાજુ આમાં નાખી દે એટલે હે ને આમાં ઘી તો ફૂલ હોય એટલે ઘીમાં શેકાઈ જાય કાંઈ ઘટે નહીં હવે હાકર આપણે વાડીએ બનાવ્યા ઈ રીતે જ બનાવવાના છે ઘરના હોત આમાં કિલો એક જ છે ને હાકર કિલો 3 કિલો નું થાય તો કાજુ બદામ ને 200 ગ્રામ ઈ અલગ હવે થોડીક વાર મિક્સ કરશું ને એટલે થઈ જાય હાકર ઓગળી ગરમા ગરમ હોય એટલે હાકર ઓગળી જાય કા ઓગળી જાય આમ થોડીક વાર હલાવે એટલે ચામી જ આવી જાય મતલબ એ અડદિયા થઈ ગયા તૈયાર ખવારમાં ખાવા મળશે ઉઠી પેલા અડદિયા જ ખાજો આજ તો શનિવાર ગયા છો આજ નથી ખાવાના જો આપણે અડદિયા કઈ નો ઘટેવા થઈ ગયા અને માથે ઘીની જમાવટ થઈ ગઈ છે કઈ ઘટે નહીં એવી આટલી અડદિયા વારીને આપણે તો એમાં નો રી પણ આમાં ઢેફલામાં તો ઉપર ઘી વાળું આમ થર જામેલો ઈ ઢેફલું ખાવાનું છે એટલે હવે આપણે અડદિયા એક ત્રાસ ઢેફલી પડી ગઈ છે અને બીજાની પાડી લઈ એ અડદિયા લઈ કાઢું તાર ખાવું બીજો તને ભાઈવો એટલે જો આપડા ઢેફલા થઈ ગયા છે અડદિયો કેવાનું ને અડદિયા કઈ ઘટે નહીં હે આજમાં દેવાંશ કે કેવા બેન આઈ કારણ કે પપ્પા ખાહે ની શનિવાર રહ્યા છે એટલે કેવા બઈના અચન બઈના આમાં જો પણ ડિઝાઇન પડી ગઈ જો અડધી ઘીની ને અડધી અડદિયાની કેવા મીઠા લાગે ખાવા મીઠ ડિઝાઇન હો ડિઝાઇન હાલો બધાયમાં ડિઝાઇન છે અત્યારે શિયાળામાં ઘી જ ખાવાનું હોય ને આવું ઘી ખાવાનું હોય માંડવી પાક શું છે માંડવી પાક નથી અડદિયા છે શું છે અડદિયો છે જો આપણે વાડીએ તો ફૂલ એટલા છે કે અહીંયા ખૂટે એમ નથી પણ આપણે અહીંયા ફૂલ તો કઈ અહીંયા કમતો નથી અહીંયા ભગવાનને ચડાવવામાં ઉપયોગ કરી જ લઈને છે તો અરે ધરો ફૂલનો કરો ને ગમે એટલા લઈ આખી આ કોથરી ભરી જાવે આપણે હવે મોટા મંદિરે શિવાલયે મોકલાઈ દેવા છે કારણ કે ફૂલ ઉતરે છે તો ભગવાનને ચડે ને હા એટલે ત્યાં પૂજા કરતા હોય ને એને દઈ દઈ ને એટલે એ શિવાલયે વયા જાય એમ ફૂલ અને ફૂલ આપણે વાવ્યા છે જેટલા કે આપણા ગામમાં જે વિડીયો જોતા હોય ને એને ફૂલ જોતા હોય ને અહીંયા હા તો એ લઈ જાય કારણ કે આખે આખી આ બહારમાં એક એક છોડો લાગે જ વાવ્યું આપણે મરચીની મહકામાં અને આ ફૂલની તો સુગંધ
એટલે કઈ ઘટે નહીં હો ભાઈ. મરસીના કિસ્મત હારા ને આખો દી સુગંધ જ લીધે રાખે. હા. મરસી ભાગશાળી. કારણ કે એની આગળ વાવેલા છે એટલે ઈ જ ભાગશાળી ને આપણે તો અહીંયા આવી તઈ સુગંધ લઈ. હા